વ્યક્તિ જેવું વર્તણૂક કરે છે એ મુજબ સમાજ બને છે. એટલે સમાજની સુવ્યવસ્થા જાળવવા માટે પણ વ્યક્તિનું વર્તણૂક વિશે કેટલીક બાબતો સામાન્ય સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તમારા સંપર્કમાં આવતા વ્યક્તિઓ સાથે વાણી, વર્તન અને વ્યવહાર ખોટા કરીને તમે આજે તો કદાચ જીતી જશો, પણ જે વસ્તુઓથી તમારા સબકોન્શિયસમાં એવું થશે કે મારી જીત થઈ છે, મારી જીત થઈ છે, એ વસ્તુઓ કરવાનો તમને વારંવાર મહાવરો થવાથી પ્રકૃતિ બની જશે અને એ પ્રકૃતિ તમારા જ પતનનું કારણ બનશે. કારણ એકવાર જીત થશે ત્યારે તમને મનોવૃત્તિઓ એવી જ થઈ જશે કે હું હવે બીજાને પણ છેતરીશ. બધાને છેતરતા છેતરતા પોતાની જાતને છેતરવાનો સમય થઈ જશે અને એ વખતે તમને અહેસાસ થઈ જશે કે મેં આટલું બધું ખોટું કર્યું જેથી કરીને મારે આ ભોગવવાનું થયું છે. જો તમે સાચી દિશામાં વિચારતા હશો તો જ. જેવું કરશો તેવું ભરશો એ સામાન્ય કહેવત ખોટી નથી અને આવું થવાના કારણોમાં આપણે જે કંઈ કરી રહ્યા છીએ એના આઘાત અને પ્રત્યાઘાત આ સનાતન સત્ય વાતો છે. આ એવી વાતો છે કે જે માનવી જ પડશે. કુદરત કહીને આપણે જે શબ્દને નાસ્તિક વ્યક્તિઓએ પણ સ્વીકારવો પડે છે એ આ વાત છે કે તમે જેવું વર્તન કરશો એવું જ તમને સામેથી મળશે. અને વાણી, વર્તન અને વ્યવહાર, જો તમારો વ્યવહાર સારો હશે તો સામેલી વ્યક્તિઓ પણ તમારી સાથે વ્યવહાર સારો કરશે. હજારે એકાદ વ્યક્તિ એવો પણ હોઈ શકે છે કે જે સારો ના પણ કરે, પણ તમારા સ્થિરત્વને, તમારી મક્કમતાને, તમારા મનોબળને અથવા તમારા વિશ્વાસને તમે બરાબર એરણ પર રાખશો તો ચોક્કસ એ વ્યક્તિમાં બદલાવ લાવી શકશો. અને આ બદલાવ એ તમારી વર્તણૂકની જીત છે, તમારી નહીં. તમે મૂકેલા શ્રેષ્ઠત્વની જીત છે. માટે ક્યારેય એ વાતોને અભિમાનથી લેવી જોઈએ નહીં. એ વસ્તુઓને સમજવા પ્રયત્ન કરશો કે તમારી કેટલી જગ્યાએ જીત થઈ છે, કેટલી જગ્યાએ હાર થઈ છે, કેવી રીતે જીત થઈ છે અને કયા કારણથી થઈ છે. સાથે સાથે જીતની સાથે સાથે તમને નુકસાન થાય એવું કશું જ થયું નથી. માટે તમારા આદર્શો, તમારા સિદ્ધાંતો, તમારા મનોબળ, તમારા વિશ્વાસને જાળવી રાખો અને સંઘર્ષની સામે લડતા રહો. કુદરતે એક એવું તત્વ છે જે તમારામાંથી જ ઉત્પન્ન થાય છે અને તમને જ અનુરૂપ થાય છે. તો નાસ્તિક વ્યક્તિ પણ આ વાતને સ્વીકારવા તૈયાર થશે જે ઈશ્વરને માનતો ના હોય. નહીં સ્વીકારે તો પડતા અથડતા પણ સ્વીકારવું જ પડશે. આ સનાતન સત્ય વાત છે. જય ધન્વંતરી.